એ આપવા માટે આપણા ગામમાં જ આવીને વ્યવસ્થા કરીને પહેલાં આપણે લેવા જવા પડતા કરતા એને બદલે નિર્ણય એવો કર્યો દરેક ગામમાં પહોંચતું કરો અને ધોરથી તેની વ્યવસ્થા કરાવડાવો. તો એ કામ પણ આપણા પ્રાંત અધિકારી શ્રી, આપણા ડેપ્યુટી કલેક્ટર શ્રીને બધા જે બેઠા છે એમને વ્યવસ્થા એની કરી છે મારા પરથી દરેક ગામમાં. પણ જે ગામમાં આવે એમાં બધી ગાડી આવીને એ ગામના 100% કામ પૂરું કરી પછી આગળ વધે, નહીં તો પાછા પડાપડી કરે મારો ગણતો સારો આવું ન થાય. એક ગામમાં જ આવીને વ્યવસ્થા એની કરાવવાની છે. આટલું કામ કરાયા પછી પણ પરમેનન્ટ કાયમી એનો ઉકેલ કરવાનું કામ તો આપણે કરવું પડશે. અને આ કામ આપણા એટલા જ પૂરતો પ્રશ્નો છે એવું નહીં, લગભગ અત્યારે આપણા વિસ્તારના પણ લગભગ 30 કરતાં વધારે ગામોની પરિસ્થિતિ આવી છે. આપણે થોડું શહેરનું પાણી વિદ્યુતથી વધારે આવે છે એટલે અહીંયા વધારે દેખાય છે, પણ બીજા ગામોની અંદર પણ લગભગ આ જ પરિસ્થિતિ છે અને આપણા બીજા તાલુકામાં પણ આ પરિસ્થિતિ છે. આખું હોય ત્યારે માણસ બધું ના કરીએ છીએ, પણ માણસ એને બેઠા કરવા માટે જે પ્રયત્ન કરીએ છીએ અને એના માટે અમે તમને મળવા આવ્યા. આમ તો રિપોર્ટ તો અમારી પાસે બધા મળ્યા હતા, માહિતી પણ અમારી પાસે બધી આવી હતી. અહીંયા પણ અમને લાગ્યું કે જાતે જઈને એક વખત બધાને મળી આવો તો થોડો હિયારો પણ આપીએ અને કહીએ કે તમે એકલા નથી, તમારા માટે અમારાથી જેટલું બનશે પણ તમને અમારાથી જેટલું બનતું હશે તે મદદ કરવાની પણ અમારી તૈયારી છે. એટલા માટે હું આપણા MP સાહેબ અહીંયા આવ્યા છે, એ તો આપણા ઘરના જ છે, તમારે તો શેમાડો છે MP સાહેબ.